ટીજે મહેતા, ચીફ એન્જિનિયર ટેકનિકલ, પીજીવીસીએલ. હાલમાં પીજીવીસીએલમાં વીજ ચોરીની ઝુંબેશ પકડવા માટેની જે ચાલુ છે એમાંથી અમારી 365 ટીમ સમગ્ર પીજીવીસીએલના સૌરાષ્ટ્ર કચ્છ એરિયામાં ચેકિંગની ઝુંબેશ અમે માર્ચ મહિનાથી જ આખા વર્ષ દરમિયાન અમારી ચાલતી જ હોય છે, સતત ચેકિંગ ચાલતું જ હોય છે. જેમાં ડિસેમ્બર માસમાં 7,668 કનેક્શનો વીજ ચોરીમાં પકડાયેલ છે અને 29 કરોડ જેવી વીજ ચોરી પકડાયેલ છે. જેમાં અંજારમાં સોલ્ટ વર્ક્સમાં 96 લાખ રૂપિયાનું વીજ ચોરીનું બિલ આપેલ છે. જામનગરમાં કોમ્પ્યુટર ક્લાસીસને 36 લાખનું બિલ આપવામાં આવે છે. દૂધની ડેરીનું એક કનેક્શન પણ પકડાયેલ છે અમરેલીમાં, જેને પણ 24 લાખનું બિલ આપવામાં આવે છે. આમ અલગ અલગ પ્રકારની જે મિની ઓઇલ મિલ હોય છે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોય છે, ઇમિટેશન્સ છે, સેન્ડવર્સ છે, એવા જે કનેક્શનો હોય છે કે જ્યાં વીજ ચોરી થતી હોય છે, જેની અમે રેકી કરી અને ટ્રેસ આઉટ કરતા હોય છે અને રાત્રિ દરમિયાન તપાસ ચેકિંગ પણ કરતા હોય છે. અને આવા વીજ ચોરો જે ખૂબ ચોરી કરે છે એને અમે ચેકિંગની ઝુંબેશ કરી અને પકડતા હોય છીએ. પીજીવીસીએલ દ્વારા આખા વર્ષ દરમિયાન પણ ઝુંબેશ ચાલતી છે. એપ્રિલ મહિનાથી ચાલુ કરીએ તો 9 માસ દરમિયાન કુલ 40,000 જેવા 39,393 અને 171 કરોડની વીજ ચોરી પકડાયેલ છે. એટલે સતત આ વીજ ચોરીની ઝુંબેશ ચાલુ રહેશે અને વીજ ચોરીને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. વીજ ચોરી 135 હેઠળ વીજ ચોરી એક ગુનો છે, જે કલમ 135 છે એની હેઠળ વીજ ચોરીનો ગુનો બને છે અને જે કોઈ વીજ ચોરીમાં પકડાય છે તેની સામે જીવીએનએલ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે અને તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવે છે. અને જે કોર્ટમાં ચાલતા જે ગુનો સાબિત થાય છે તો સજા પણ થાય છે. તો લોકોને મારી નમ્ર અપીલ છે કે વીજ ચોરી ન કરવી જોઈએ. વીજ ચોરી ન કરતા ઘર વપરાશમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર રૂપટોપ યોજના છે, મુફ્ત વીજળી યોજના છે, એના હેઠળ સોલાર રૂપટોપ નાખી ઘર વપરાશમાં પણ વીજ ચોરી ન કરવી જોઈએ. ઇન્ડસ્ટ્રીઝ જે કંઈ છે એ લોકોએ પણ કરકસર કરી અને વીજ ચોરી માં બચત કરીને વીજ ચોરી ન કરી અને પોતાનું ઇન્ડસ્ટ્રી સારામાં સારી રીતે ચાલે એ રીતે પ્રયત્ન કરવા જોઈએ. અને વીજ ચોરી એ રાષ્ટ્ર માટે પણ દૂષણ છે. અમારા પીજીવીસીએલમાં હાલમાં ભાવનગર, અંજાર, સુરેન્દ્રનગર, બોટાદમાં વીજ ચોરીનું પ્રમાણ ખૂબ વધારે જોવા માલુમ પડેલ છે અને એની ઝુંબેશ અમારી સતત ચાલતી હોય છે. અને વીજ ચોરીની ઝુંબેશમાં એ લોકો જ્યારે ચોરી કરતા હોય છે અને પકડાય છે ત્યારે નિયમાનુસાર 1 વર્ષનું પાવર ચોરીનું બિલ આપવામાં આવતું હોય છે.